સમાચાર અંકલેશ્વર તાલુકા વકીલ મંડળ દ્વારા એડવોકેટ પ્રોટેક્શન એક્ટ પસાર કરવાની તાત્કાલિક જરૂરિયાત અંગે આવેદનપત્ર પાઠવી અંકલેશ્વર પ્રાંત અધિકારીની કચેરી ખાતે અંકલેશ્વર બાર એસોસિએશન દ્વારા એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ગુજરાત એડવોકેટ ફાઉન્ડેશન તરફથી રાજ્યના વ્યવસાયિકો ઉપર થતી હિંસા અને હુમલાઓની ઘાતક ઘટનાઓને ધ્યાનમાં રાખી એક આવેદનપત્ર રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ગુજરાતમાં વધી રહેલા હુમલાને પગલે વકીલ સુરક્ષા અધિનિયમ પસાર કરવાની જરૂર સહિત 4 માંગણીઓ સંતોષવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। NN ન્યૂઝ અંકલેશ્વર। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। તારીખ 3/7/24ના રોજ અંકલેશ્વર SDM કચેરી ખાતે અંકલેશ્વર તાલુકા વકીલ મંડળની એક રજૂઆત કરવા માટેનું એક આવેદનપત્ર આજે રજૂ કરવામાં આવેલ છે, જેમાં ગુજરાત રાજ્યની વિવિધ અદાલતોના એડવોકેટ એસોસિએશન સભ્યોનું સંગઠન જે ગુજરાત એડવોકેટ ફાઉન્ડેશન તરીકે રાજ્યના વકીલાતના વ્યવસાયો પર થતી અવારનવાર હિંસા અને હુમલાઓની ઘાતક ઘટનાઓને ધ્યાનમાં રાખીને દરેક બાર એસોસિએશનમાંથી આ સંયુક્ત રજૂઆત કરી રહ્યા છે। એમાં આ જે રજૂઆતને ધ્યાને લઈને એડવોકેટને જે આ હુમલાઓનો ભોગ બનવું પડે છે, તેમાં એડવોકેટનો સુરક્ષા અધિનિયમના હેઠળ એક પ્રોટેક્શન એક્ટ જે લગાડવામાં આવે તો એ પ્રોટેક્શન એક્ટથી વકીલો સારી રીતે કામગીરી કરી શકે એમ છે અને આ કાયદાની જોગવાઈ મુજબ વકીલો એક ન્યાયિક પ્રણાલીના પણ એક ભાગ છે, જેના માટે આ કાયદો લાગુ પડવો જરૂરી છે, જે અમારી આજ સાહેબને રજૂઆત કરી છે, ઉપર સુધી એમની રજૂઆત અમારી પહોંચાડે અને દરેક વકીલોને ન્યાયિક રીતે પ્રક્રિયામાં ભાગ લઈ શકે અને એની પર હુમલાઓ કે હિંસાઓ ના થાય એની ખાસ સરકાર કાળજી લે એવી અમારી રજૂઆત છે।